હવામાન વિભાગ અનુસાર 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદ વરસવાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। પોરબંદરના કુતિયાણા પંથકમાં ભારે વરસાદના કારણે સારણ ડેમ ઓવરફ્લો થયો। ડેમના 10 દરવાજા 2.5 ફૂટ ખોલાતા નીચાણવાળા 6 ગામોને એલર્ટ કરાયા। ડેમના પાણી છોડાતા નદીઓ ગાંડીતુર બની। દ્વારકાના કલ્યાણપુરના બાકોડી, દુધિયા, દેવળિયામાં ધોધમાર વરસાદ। અનેક મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી થઈ, જ્યારે મેઇન બજારો સહિતના માર્ગો પર ઢીંચણસમાં પાણી ભરાયા। ભારે વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થયા। કલ્યાણપુરના બાકોડી ગામે જળબંબાકાર જેવી સ્થિતિ। બાકોડી ગામમાં નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ। બાકોડી ગામે ચોતરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। કલ્યાણપુર તાલુકાના બાંકોડી આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી ચેકડેમો, તળાવો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। દ્વારકાના કલ્યાણપુરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। કેનેડી ગામ પાસે વરસાદી પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। દ્વારકા કલ્યાણપુરના રાણ લીંબડી ગામે આબ ફાટ્યું। ભારે વરસાદને લઈ રાણ ગામના બજારોમાં નદીઓ વહેતી થઈ। નદીના બંને કાંઠે વાહન વ્યવહાર ખોરવાયો। કલ્યાણપુરના રાણ ગામે ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર સર્જાયું। ચરકલા દ્વારકા તરફના માર્ગ પર પાણી ભરાયા। પાણી ભરાયા હોવા છતાં જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં આબ ફાટ્યું। ભાટિયામાં ભારે વરસાદથી મુખ્ય બજારોમાં પાણી ભરાયા। અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદ। ભાટિયામાં પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ધમાકેદાર વરસાદને પગલે ભાટિયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા। કલ્યાણપુર તાલુકાના ભાટિયા નંદાણા પટેલકા ગામમાં વરસાદ જોવા મળ્યો। ગામના બસ સ્ટેન્ડ ચોકમાં પાણી ભરાયા। રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી જોવા મળ્યા, જ્યારે પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા। કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં જળબંબાકાર સ્થિતિ। ભાટિયાથી ભોગાત તરફના માર્ગ પર નદીઓ વહેતી થઈ। મુખ્ય રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદથી નદી નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ। લાલપરડા સહિતના ગામોમાં ભારે વરસાદથી કોઝવે પાણીમાં ગરકાવ થયો। દ્વારકાના ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ। ભાણવડના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા। ટેબર ગામે રોડ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। દ્વારકાના રાવલ પાસે ધોધમાર વરસાદથી જળબંબાકાર। વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા। મુશળધાર વરસાદથી મગફળીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે। ગીર સોમનાથમાં ઠેર ઠેર પાણી ભરાયા। રોડ રસ્તાઓ પાણી થયા। પાલાલા ગીર પંથકમાં ધોધમાર વરસાદ। પાલાલા નજીક સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા। ગામો અને ખેતરો બેટમાં ફેરવાયા। આકુલવાડી, માધુપુર, સુરવામાં વરસાદી માહોલ જોવા મળ્યો। ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। ભારે વરસાદથી હિરણ નદીમાં ઘોડાપૂર મટ્યો। ગીરમાં ધોધમાર વરસાદથી હિરણ નદીમાં આવ્યો ઘોડાપૂર। સાંગદ્રોથી ચિત્રાવડને જોડતો માર્ગ બંધ થતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો। દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા। ત્યારે માણાવદરમાં ધોધમાર વરસાદ નોંધાયો। 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ધોરાજીના નાની મારડ ગામે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। વાડીએ જવાના રસ્તાઓ બંધ કરાયા। રાજકોટના ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। ભાડેર ગામના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। ધોરાજી પંથકમાં મુશળધાર વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા। ધોરાજીના અડમતિયા ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી અડમતિયા ગામ પાણીમાં ગરકાવ થયો। ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયા। ઉપલેટાના તલંગણામાં જળબંબાકાર પરિસ્થિતિ જોવા મળી। ભારે વરસાદથી તલંગણા ગામે પૂરની સ્થિતિ સર્જાઈ। ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જ્યારે ખેતરો વરસાદમાં પાણી ગરકાવ થયા છે। ઉપલેટાના પાટણ વાવમાં મેઘ મહેર થતા રમણીય દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને લઈ ઓસમ ડુંગર પરથી ધોધ વહેતા થયા છે, જ્યારે સહેલાણીઓ ધોધ જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા।
અમરેલીના ખાંભાગીર પંથક પીપળવા ઉમરિયા અને તાતણિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તાતણિયા ગામની ધાતરવડી નદીમાં ઘોડાપૂર, નદી કાંઠે આવેલ ખોડિયાર મંદિરમાં પૂરના પાણી ફરી વળ્યા. અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી હડિયો નદીમાં પૂરની સ્થિતિ, નદીમાં પૂર આવતા ગ્રામજનો ઉમટી પડ્યા. અમરેલીના બગસરા તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓને હાલાકી. પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ, ફટાણા, મોરડા, પારાવાડા, કુણવદર, મોઢવાડા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ. ડેમનું પાળ તૂટતા 5 થી વધુ ગામોમાં પાણી ઘૂસતા સ્થાનિકોને હાલાકી. જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્યમાં વરસાદ, નિકાવા, આણંદ પર, નાના વડલા અને પાતા મેઘપર જેવા અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ચાંદીપુરા વાયરસને લઈ મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજવામાં આવી. બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ડોક્ટરો જોડાયા. બેઠકમાં વર્તમાન સ્થિતિ, તેના અટકાયતી પગલાઓ અંગે પણ ચર્ચા કરાઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત સામે આવી. ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગાંધીનગરમાં જ થશે. સેમ્પલ પુણે નહીં મોકલવા પડે. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી 9 વર્ષીય બાળકીનું મોત થયું. ગોગંબાના લાલપુરી ગામે બાળકીને ખેંચ આવતા હોસ્પિટલ ખસેડાઈ હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થયું. ગાંધીનગરના પાનસર ગામે ચાંદીપુરા વાયરસથી 15 મહિનાની બાળકીનું મોત થયું. અમરાજીના મુવાડા ગામે 7 વર્ષના બાળકનું મોત થયું. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પોરાનાશક દવાઓ અને લીપણની કામગીરી હાથ ધરાઈ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાનો વધુ એક કેસ નોંધાયો. અમદાવાદ સિવિલમાં હાલ 4 દર્દી સારવાર હેઠળ. સરદારનગર ચાંદોડિયામાં ચાંદીપુરાનો કેસ. રાજકોટમાં ચાંદીપુરા વાયરસના 5 શંકાસ્પદ કેસ નોંધાયા. 2 દર્દીઓની હાલત અતિ ગંભીર થતા રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યા. રિપોર્ટ આવતા પહેલા જ 5 દર્દીઓના મોત થયા. ચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ થયું. નવી MCH બિલ્ડિંગમાં ICU સાથેના 7 બેડની વ્યવસ્થા કરાઈ. દવાઓ, ઇન્જેક્શન, નિષ્ણાંત ડોક્ટરોની સુવિધા ઉપલબ્ધ કરાઈ. લોકોને ડરવાની નહીં પરંતુ સાવચેત રાખવાની નિષ્ણાંતોની અપીલ. વડોદરામાં ચાંદીપુરા વાયરસને લઈને કલેક્ટરની બેઠક યોજવામાં આવી. કલેક્ટરે ચાંદીપુરા વાયરસને લઈને સમીક્ષા કરી. જ્યારે જરૂર પડીએ ચાંદીપુરા માટે આલાયદો બોર્ડ ઊભો કરાશે. વડોદરાના ખાનગી બાળરોગ તબીબોને તૈયાર રખાશે. મોટી ખાનગી હોસ્પિટલોને પણ તૈયાર રહેવા માટે સૂચના અપાઈ. SSG હોસ્પિટલના RMO દેવર્ષી હેલૈયાએ કહ્યું કે SSG હોસ્પિટલમાં 3 શંકાસ્પદ કેસો નોંધાયા. શંકાસ્પદ કેસોની સારવાર ચાલુ છે. કોઈપણ પરિસ્થિતિ માટે SSG સજ્જ છે. રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હોબાળો સર્જાયો. કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠિયાએ કર્યા આક્ષેપો. સાથે જ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી. પીડિત પરિવારના સભ્યો પણ કચેરી બહાર પહોંચ્યા. ભાજપના સભ્યોએ વશરામ સાગઠિયા પર કર્યા પ્રહાર. વશરામ સાગઠિયાને બેઠક બહાર કાઢવા માટેની માંગ કરવામાં આવી. જૂનાગઢની GMERS મેડિકલ કોલેજમાં ફી વધવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. NSUI અને વિદ્યાર્થીઓએ ભિક્ષા માંગી અનોખો વિરોધ કર્યો. તો કોલેજમાં ફી વધારાને લઈ રોષ ફેલાઈ રહ્યો છે. અમદાવાદમાં સોલા હોસ્પિટલ બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભીખ માંગી વિરોધ કર્યો. અમરેલી જિલ્લા સ્વામિનારાયણ સિદ્ધાંત રક્ષક સમિતિનું આવેદન. હરિભક્તોએ લંપટ સાધુઓના વિરોધમાં આવેદન આપ્યું છે. રાજકોટ જિલ્લાના જાંજમેર અને શનાળા ગામની ખેતીલાયક જમીનમાં ડાઇંગનું પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાઈ રહ્યો છે. જ્યારે ગામના ખેડૂતોએ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર પાઠવી અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. સુરતમાં સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી છે. એક પણ ખેડૂતને શેરડીના પૈસા ન મળ્યાની રજૂઆત કરાઈ. ગાંધીનગરમાં વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો. પીરોજ ગામમાં સબ રજિસ્ટ્રાર વિષ્ણુ દેસાઈએ 59 લાખ રૂપિયાથી વધુની કિંમતની સરકારી જમીન વેચી મારી. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
એએમસી સંચાલિત એલજી હોસ્પિટલમાં લાલિયાવાડી જોવા મળી. 20 દિવસથી એક્સ-રે સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં. નવી બિલ્ડિંગમાં મશીનો બંધ થતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ગીર સોમનાથમાં ડિમોલેશન અંગે ધારાસભ્યના કલેક્ટર સામે આક્ષેપ. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ગંભીર આરોપ. મોટી બિલ્ડિંગ કોમ્પ્લેક્સવાળા પાસે હપ્તા વસૂલીના આક્ષેપ કરાયા. જૂનાગઢ ઓવરબ્રિજનો વિવાદ સર્જાયો. મહાનગરપાલિકાના સત્તાધીશોએ બ્રિજની ડિઝાઇન બદલીને એસ આકારની કરતા વિરોધ સર્જાયો. વેપારીઓમાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરવાની ભીતિ સેવાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણને લગતા મુદ્દાઓને લઈને કોંગ્રેસનું અધિક કલેક્ટરને આવેદનપત્ર. કોલેજના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન ન આપવા જેવા મુદ્દાઓને લઈ આવેદન પાઠવવામાં આવ્યું. અમદાવાદ કાપડ માર્કેટ દ્વારા રેલી યોજાઈ. હોલસેલ અને સેમી હોલસેલના વેપાર સાથે સંકળાયેલા વેપારના ધારામાં નવા નિયમોની જાગૃતિ માટે રેલી યોજાઈ. રેલીમાં કાપડ માર્કેટ સાથે સંકળાયેલા 23 એસોસિએશન જોડાયા. પાટણમાં સ્માર્ટ મીટરનો વિરોધ થાય તે પહેલા જ મીટર લગાડવાની કામગીરી સ્થગિત. યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાના હતા, જ્યારે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખ્યો હતો. પાલનપુરમાં રખડતા ઢોર પકડનારી એજન્સીએ હાથ અદ્ધર કર્યા. એજન્સીએ પાલનપુર પાલિકાને પત્ર લખી ઢોર પકડવાની ના પાડી. રખડતા ઢોર પકડીને ક્યાં મૂકવા તે પ્રશ્નને લઈ એજન્સીએ હાથ અદ્ધર કર્યા. બનાસકાંઠામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. લાખાણીના મડાલ ગામની શાળાનો બનાવ સામે આવ્યો. વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં પીરસાયેલી દાળમાંથી જીવાત નીકળી. નવસારીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. 9 કરોડના ઠગાઈમાં 10 આરોપીઓની ધરપકડ કરાઈ. બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના ક્લાસ 1 અધિકારી કોન્ટ્રાક્ટરોએ ઠગાઈ આચરી, જ્યારે 10 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. નવસારી જેલમાં નલ સે જલ યોજનામાં કાર્યવાહી બાદ ફરી ઉઠ્યા સવાલ. ધારાસભ્ય અનંત પટેલના ભ્રષ્ટાચારના આક્ષેપ. કહ્યું, તલસ્પર્શી તપાસ થાય તો હજુ મોટા કૌભાંડ બહાર આવે તેવી શક્યતા. અમદાવાદના એસજી હાઈવે પર 2 નવા ઓવરબ્રિજ બનશે. ગોતાથી નિરમા વચ્ચે નવા ફ્લાયઓવર બ્રિજ બનશે. YMCA ક્લબથી કર્ણાવતી વચ્ચે ઓવરબ્રિજ બનશે. રાજકોટ પોલીસના EOW વિભાગે શ્રોફ પેઢીમાંથી 2.14 કરોડની રોકડ કરી જપ્ત. 9 સ્ક્વેર બિલ્ડિંગમાં શ્રોફ પેઢીમાંથી રોકડ જપ્ત કરવામાં આવી. બ્લેક મનીમાંથી વ્હાઇટ મની કરવાનું કૌભાંડની શક્યતા. પાલનપુરમાં પતિ વ્યાજ ન આપી શકતા પત્નીનું અપહરણ કરવામાં આવ્યું. વ્યાજખોરોએ પરિણીતાનું કર્યું અપહરણ. પરિવારે SP અને કલેક્ટરને કરી રજૂઆત. સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં 2 લૂંટથી ચકચાર સર્જાઈ. લીંબડી નેશનલ હાઈવે પર પોલીસની નાકાબંધી. નેશનલ હાઈવે પર અલગ અલગ વાહનોમાં તપાસ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં વેપારીને છરી મારી 18.20 લાખની લૂંટ કરાઈ. લૂંટ કરી તસ્કરો બાઇક પર ફરાર થયા. LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સુરેન્દ્રનગરમાં સોનીની દુકાનમાં ચોરી. તસ્કરોએ દુકાનમાં ઘૂસી 4 થી 5 કિલો ચાંદીની ચોરી કરી ફરાર થયા. પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી. ભાવનગરમાં જંગલી સુવરની તસ્કરી કરતા 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી. વન વિભાગે તાળાજાથી અમદાવાદ લઈ જતા ટ્રકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ સામે ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી. મંદિર બનાવવા માટે જમીન મુદ્દે કરાઈ ઠગાઈ. રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સુરતમાં ફરિયાદ નોંધાઈ છે, જ્યારે સ્વામીઓની ટોળકીએ કરોડો રૂપિયા પડાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના ગોંડા નજીક દિબ્રુગઢ એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5ના મોત થયા, જ્યારે અનેક ઇજાગ્રસ્ત છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર થયા. ગોમાંસ ખાવાવાળા સંસદમાં ભગવાન શિવની તસવીર લાવે છે. રાહુલ ગાંધી પર રાજસ્થાન ભાજપના અધ્યક્ષ CP જોશીના આકરા પ્રહાર. યુપી સરકારમાં ખેંચતાણ વચ્ચે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક્સ પર 2 પોસ્ટ કરી. એકમાં કહ્યું, લौट के बुद्धू घर को आए. તો બીજી તરફ બીજા ટ્વીટમાં તેમણે મોન્સૂન ઓફર આપી. કહ્યું, 100 લાવો, સરકાર બનાવો. તેમણે બંને પોસ્ટમાં કોઈનું નામ નથી લખ્યું. જો કે રાજકીય વર્તુળોમાં તેને કેશવ મૌર્ય સાથે જોડવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને પેટા ચૂંટણી લડશે. 10માંથી 3 સીટો પર લડી શકે છે ચૂંટણી. યુપીમાં કોંગ્રેસ 21મી જુલાઈએ લખનૌમાં તમામ જિલ્લા પ્રમુખોની બેઠક યોજાશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું, આમ આદમી પાર્ટી એક દાયકાની અંદર રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ. અમે હરિયાણા વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, પરંતુ આ માટે અમે કોઈ પણ રાજકીય પક્ષ સાથે ગઠબંધન નહીં કર્યું.